વેલકમ બેક. અમદાવાદમાં મળેલી સફળતા બાદ હવે રેલવે તંત્ર દ્વારા મહેસાણામાં પણ આધુનિક રેસ્ટોરન્ટ ઓન વ્હીલ શરૂ કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મહેસાણા રેલવે સ્ટેશનના ગોપીનાળા નજીક પ્રવેશદ્વાર પાસે 70 ટન વજન ધરાવતા એક જૂના રેલવે કોચને રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરવાની કામગીરી હાલ 60% જેટલી પૂર્ણ પણ થઈ ચૂકી છે અને આશરે 75 ફૂટ લાંબા અને 12 ફૂટ પહોળા આ ભવ્ય એસી કોચમાં એક સાથે 65 લોકો બેસીને ભોજનનો આનંદ માણી શકશે. આ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે તે 24 કલાક કાર્યરત રહેશે, જ્યાં લોકોને ગુજરાતી, પંજાબી અને ચાઇનીઝ જેવી વિવિધ વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ ભારતીય રેલવે દ્વારા રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ થઈ રહ્યું છે અને આની અંદર એપ્રોક્સિમેટલી 50 થી 55 લોકોની બેઠક સાથેની સુવિધા જમવાની આપણે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને આની અંદર અમે લોકોએ 7 અલગ અલગ કિયોસ્ક બનાવ્યા છે અને એ કિયોસ્કની અંદર ફૂડને લગતી અમે વાનગીઓ અમે પ્રોવાઈડ કરાવીશું અને ખાસ કરીને મહેસાણાવાસીઓને એવું ફિલિંગ્સ કરાવીશું કે જે ટ્રેનની અંદર ઓરિજિનલ ડબ્બાની અંદર બેસીને જે તમે ફીલ કરો છો જમતા